કલમ 19 શાળા માટેના નિયમો અને ધોરણોની ચર્ચા કરી લઈએ તો કલમ 19 યાદ રાખવા માટે શાળા માટેના નિયમો અને ધોરણો આ એનું ટાઇટલ છે કે ભાઈ શાળા માટે કયા નિયમો છે અને શાળાએ કયા કયા ધારા ધોરણોનું પાલન કરવાનું છે એ આરટી એક્ટની કલમ 19ની અંદર છે. અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલ નિયમ અને ધોરણ પરિપૂર્ણ ન કરે ત્યાં સુધી કોઈ પણ શાળા કલમ 18 હેઠળ સ્થાપી કે માન્ય રાખી શકાય નહીં. એટલે જે અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલ છે, જે જણાવેલ છે એ પ્રમાણેના નિયમોનું પાલન કરવાનું રહેશે અને એ મુજબના ધોરણો અને નિયમોનું પાલન કરે તો જ કલમ 18માં જે નિર્દિષ્ટ કરેલ છે માપદંડો એ પ્રમાણે જો એનું પાલન થાય તો જ એ શાળા એ માન્ય શાળા ગણાશે. બાકી શાળા સ્થાપી પણ ન શકાય અને શાળાને માન્યતા પણ આપી શકાય નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે આ અધિનિયમના અમલ અગાઉ સ્થપાયેલ શાળા આ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલ નિયમો અને ધોરણો પરિપૂર્ણ ન કરતી હોય ત્યાં તે આ તારીખની અમલથી 3 વર્ષની અંદર આવા ધોરણ અને માપદંડ પોતાના ખર્ચે પરિપૂર્ણ કરવાના પગલાં લેશે. એટલે જ્યારે આરટી એક્ટ 1 એપ્રિલ 2010ના રોજ અમલી બન્યો ત્યારે એના અગાઉ જે શાળાઓ સ્થપાયેલી છે અને આરટી મુજબ જે શાળાના ધારા ધોરણો છે એ ધારા ધોરણો પોતાના સ્વખર્ચે જો અપૂર્ણ હોય તો સ્વખર્ચે પૂર્ણ કરે એવી વાત કલમ 19ની અંદર કરવામાં આવી છે. અને પેટા કલમ 2 હેઠળ નિર્દિષ્ટ કરેલ સમયની અંદર શાળા નિયત ધોરણ અને માપદંડ પૂર્ણ ન કરે ત્યાં સુધી કલમ 18ની પેટા કલમ 1માં નિયત કરેલ સત્તામંડળ તેની પેટા કલમ 3 હેઠળ નિર્દિષ્ટ કરેલી રીતે આવી શાળાઓને અપાયેલ માન્યતા પાછી ખેંચી લેવાય. અને જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય તો આવી શાળાનું જે માન્યતા પ્રમાણપત્ર છે એ પાછું લઈ લેવામાં આવે અને એ શાળાને માન્યતા રદ કરવામાં આવે છે એવી વાત કરવામાં આવી છે. પછી બીજી વાત કરીએ તો કે પેટા કલમ 3 હેઠળ માન્યતા પાછી ખેંચી લેવાની તારીખથી કોઈ શાળા કામગીરી ચાલુ રાખશે નહીં. ધારો કે સરકારે કોઈ માન્યતા આપી છે અને એ માન્યતા ધોરણો પરિપૂર્ણ નથી કરતી શાળા બાદમાં, તો એ માન્યતા પાછી ખેંચી લીધા પછી કોઈ શાળા ચાલુ રહી શકે નહીં એવી વાત કરવામાં આવી છે. અને માન્યતા પાછી ખેંચી લીધા પછી પણ કોઈ વ્યક્તિ શાળા ચલાવવાનું ચાલુ રાખે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે. અને આ ઉલ્લંઘન ચાલુ રાખે તો આ બાબતમાં આ ઉલ્લંઘન ચાલુ રહે તે દરમિયાન દરેક દિવસ માટે ₹10,000 સુધીનો દંડ થઈ શકે. મિત્રો, આ એક્ઝામમાં એઈઆઈની એક્ઝામમાં પૂછાય જ છે અથવા તો જીએસ ક્લાસ 2માં પણ પૂછાય છે. જે શિક્ષણ સેવા વર્ગને લગતી શૈક્ષણિક સંવર્ગને લગતી જે એક્ઝામો આવે એમાં પૂછાય છે કે કોઈ પણ શાળા માન્યતા પ્રમાણપત્ર વિના ચાલુ રહે અથવા તો માન્યતા પાછી ખેંચી લીધા પછી પણ જો ચાલુ રાખવામાં આવે તો એમાં કઈ જોગવાઈ છે 4 ઓપ્શનમાંથી, તો એ વખતે યાદ રાખવું પડશે મિત્રો કે એને 1 લાખ રૂપિયાનો દંડ પ્રથમ વખત થાય છે અને છતાં પણ જો ચાલુ રાખે તો દર દિવસ દીઠ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જેટલા દિવસ ચાલુ રાખે એ દિવસ મુજબ. તો ખાસ અગત્યનું. એના પછી આપણે કલમ 20 જોઈ લઈએ તો કલમ 20માં અનુસૂચિ સુધારવાની સત્તાની વાત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને અનુસૂચિમાં કોઈ નિયમ અને ધોરણો ઉમેરીને અથવા તો તેમાં કમી કરીને અનુસૂચિ સુધારી શકશે. પણ આના માટે મિત્રો કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડી, કેન્દ્ર સરકાર ધારે તો જાહેરનામું બહાર પાડીને અનુસૂચિમાં જે કોઈ નિયમો છે અમુક સમય પ્રમાણે એમાં બદલાવ લાવવાની જરૂર છે તો આ બદલાવ લાવી અને એવા નિયમો ફેરફાર કરી શકશે અને નવા નિયમો ધોરણો એડ કરી શકશે અને જૂના જે નિયમો છે એને રદ પણ કરી શકશે. આવી જોગવાઈ કલમ 20 અંતર્ગત છે. ખાસ યાદ રાખવાનું, કલમ 20 અનુસૂચિ સુધારવાની સત્તાની વાત કરવામાં આવી છે. એના પછી મિત્રો મોસ્ટ આઈએમપી કલમોની હું તમને વાત કરીશ તો કલમ 21 ખૂબ જ મહત્વની છે. એમાં વાત કરવામાં આવી છે કે શાળા સંચાલન સમિતિ એટલે એસએમસીની વાત કરવામાં આવી છે.
કલમ 2ના ખંડ થ ના પેટા ખંડ 4માં નિર્દિષ્ટ કરેલ શાળા સિવાયની શાળા સ્થાનિક સત્તામંડળના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આવી શાળામાં દાખલ કરેલ બાળકોના માતા પિતા અથવા વાલી અને શિક્ષકોની બનેલી શાળા સંચાલન સમિતિને રચના કરી શકશે. એટલે મિત્રો ખાસ કે જે કલમ 2ના ખંડ થ મુજબ જે નિર્દિષ્ટ શાળાઓની વાત કરી છે એમાં કોઈ પણ રાજ્ય સરકારની શાળા કે જેમાં કેન્દ્ર સરકારની શાળા કે જે અનુદાનિત છે, સરકારી છે, અથવા તો સીધી સરકારી છે, અથવા તો ગ્રાન્ટેડ છે, ગ્રાન્ટ ઇન એડથી એને સહાય મળે છે, સરકારની કોઈ પણ રીતે સહાય મેળવતી શાળાને શાળામાં એસએમસીની રચના કરવામાં આવે છે. તો આ વાત છે, પણ પ્રાઇવેટ શાળાઓમાં એસએમસીની રચના હોતી નથી. પ્રાઇવેટ શાળાઓને એસએમસી પોતાના ખર્ચે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એમાં એસએમસી હોતી નથી. પણ જે કોઈ પણ અનુદાનિત શાળાઓ છે તેમાં શાળા સંચાલન સમિતિ હોય છે. એટલે કલમ 21 યાદ રાખવાનું કે પ્રાથમિક શાળાઓ, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એસએમડી અને આમાં એસએમસી અને પેલામાં એસએમસીડી એવી સંસ્થાઓ કાર્યરત હોય છે. પરંતુ આવી સમિતિમાં ઓછામાં ઓછા 3/4 સભ્યો બાળકના માતા પિતા અથવા વાલી રહેશે. 3/4 એસએમસીમાં કુલ 12 સભ્યો હોય છે, કડીઓ 13મો મરજિયાત સભ્યો હોય છે. હવે મિત્રો વાત કરો 3/4 એટલે 75% વાલી હોય છે બાળકોના માતા પિતા, એટલે કે કુલ 12 સભ્યોમાંથી 9 સભ્યો હોય છે એ શાળામાં ભણતા બાળકોના માતા પિતા રહેશે. 3/4 વાત છે, એટલે કે 75% અને 9 સભ્યો એ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલી માતા પિતા અથવા વાલી રહેશે. પરંતુ વંચિત જૂથ અને નબળા વિભાગમાં એટલે કે વીકર સેક્શન, બરાબર, તો વીકર સેક્શનમાંથી અને વંચિત જૂથમાંથી બાળકોના માતા પિતા અથવા વાલીનો પ્રમાણસર પ્રતિનિધિત્વ જે 9 વાલી હોય એમાં પણ નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને એમાં લાભ આપવાનો રહેશે, એમનું પ્રતિનિધિત્વ અપાશે. વધુમાં આવી સમિતિના 50% સભ્યો સ્ત્રીઓ રહેશે. એટલે જે 9 સભ્યો છે એમાંથી 50% સભ્યો એટલે ઓછામાં ઓછી 5 સભ્યો કે 5 સભ્યોમાં સ્ત્રીઓ રહેશે. શાળા સંચાલન સમિતિના કાર્યો શું છે એની આપણે એક એક કરીને વાત કરી લઈએ. તો શાળાની કામગીરી પર દેખરેખ નિયંત્રણ રહેશે. શાળામાં કેટલું શૈક્ષણિક કાર્ય થાય છે, બીજી કેટલી ગ્રાન્ટ આવે છે, એનો ઉપયોગ ક્યાં થાય છે. તો શાળાની કામગીરી પર દેખરેખ નિયંત્રણ, શાળાના કલાકો, શિક્ષકો પર દેખરેખ, શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરશે એટલે કે એસડીપી સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરશે અને એ પ્લાન મુજબ એમાં શું શું જરૂરિયાત છે એવી ભલામણ પણ કરવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ તો સંબંધિત સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા બીજા કોઈ સ્ત્રોતમાંથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરીને નિયંત્રણ રાખશે. એટલે કે જે શાળા જે શૈક્ષણિક વર્ષમાં જે ગ્રાન્ટ મળે છે અથવા અગાઉના વર્ષની બચત ગ્રાન્ટ છે તેનો કઈ રીતે ઉપયોગ કરવો છે, શું સાધન લાવવા છે, અને એ રીતે એનું નિયંત્રણ થશે અને એનો વપરાશ કરવામાં આવશે. શાળા વિકાસ યોજનાની વાત કરીએ તો કલમ 22 છે. હમણાં જ વાત કરી કે એસડીપી એટલે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન કોણ તૈયાર કરે છે, આવો પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાતો. મિત્રો ખાસ યાદ રાખજો કે શાળા વિકાસ યોજના છે એટલે કે એસડીપી પ્લાન છે એ શાળાની એસએમસી નક્કી કરતી હોય છે. કલમ 21ની પેટા કલમ 1 હેઠળ રચાયેલ પ્રત્યેક શાળા સંચાલક સમિતિ એટલે કે એસએમસી નિયત કરવામાં આવે તેવી રીતે શાળા વિકાસ યોજના તૈયાર કરશે. દર 3 વર્ષે એસડીપી પ્લાન તૈયાર થાય છે અને દર વર્ષે એનું રિનોવેશન એટલે કે ફરીથી એનું જે ફેરફાર કરવાના હોય છે અને એનું રીઇન્સ્ટોલેશન થાય છે કે એમાં શું 12 મહિનામાં શું કેટલા સુધારા થયા શૈક્ષણિક અને ભૌતિક, અને એમાં શું હવે નવું એડ કરવું છે. એટલે કે 12 મહિને એને ફરીથી થોડું ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવે છે. પણ 3 વર્ષે આ એસડીપી પ્લાન બનાવવાનો હોય છે, 3 વર્ષને ધ્યાનમાં રાખીને. પેટા કલમ 1 હેઠળ તૈયાર કરેલ શાળા વિકાસ યોજના સંબંધિત સરકાર અથવા તો સ્થાનિક મંડળે કરવાની યોજનાઓ અને ગ્રાન્ટ માટેનો આધાર રહેશે. એટલે કે ગ્રાન્ટના આધારે અને
એ યોજનાઓ ગ્રાન્ટના આધારે શું શું યોજના કરવી છે, શાળામાં શેની જરૂરિયાત છે એવી વાત કરવામાં આવે છે કે શાળાનો વિકાસ કઈ રીતે કરવો એની યોજના એટલે શાળા વિકાસ યોજના. શાળાના સ્ટાફ, શાળાના આચાર્યશ્રી અને એસએમસી સાથે રહીને નક્કી કરે છે. હવે આપણે વાત કરીએ તો આગળ કલમ નંબર 23 જોઈ લઈએ તો 23 છે. હવેથી મિત્રો મેં તમને વાત કરી હતી કે કલમ 12 થી 22 છે એ શાળાને લગતી કલમોની આપણે ચર્ચા કરી લીધી. એમાં મહત્વની કલમ 22 અને 23, જેમાં એસએમસી માટે 21 નંબરની કલમ, 22 નંબરની કલમ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એસડીપી પ્લાન. હવે 23 થી 28 આપણે શિક્ષકો માટેની કલમો છે, તો એ ખાસ યાદ રાખવાની અને દર એક્ઝામમાં પૂછાય છે. કલમ 23 શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો, કે ભાઈ કયા ધારા ધોરણ કેટલો અભ્યાસ કરેલો હોય તો શિક્ષણની નિમણૂક એમાં થઈ શકે, કેટલી લાયકાત હોય અને નોકરીની શું શરત છે, એના માટેની કલમ 23 છે. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને અધિકૃત કરેલા શૈક્ષણિક સત્તાધિકારીએ નિયત કર્યા મુજબની લઘુત્તમ લાયકાત ધરાવતી કોઈ પણ વ્યક્તિ શિક્ષક તરીકે નિમી શકાશે. એટલે કે પ્રાથમિક શાળા માટે બીએ બીએડ તો કરેલું હોવું જ જોઈએ. બીએ બીએડ એમએ વાળા પણ હોય છે અને પીટીસી ધોરણ 12 પાસ પ્લસ પીટીસી એ શિક્ષકોની પણ ભરતી કરવામાં મિનિમમ લાયકાત અત્યારે આ છે. તો આપણે 6 થી 8માં શિક્ષક બનવું હોય તો પણ પીટીસી અથવા બીએડ કરેલું હોવું જોઈએ અને ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને ધોરણ 12 પાસ હોવું જોઈએ. તો આ એના માટેના લઘુત્તમ લાયકાત છે શિક્ષક બનવા માટે, તો જે શિક્ષક તરીકે નિમણૂક પામી શકે છે. હવે રાજ્ય સરકારમાં અભ્યાસક્રમ આપતી અથવા તો શિક્ષકોને શિક્ષણમાં તાલીમ આપતી પૂરતી સંસ્થાઓ ન હોય અને પેટા કલમ 1 હેઠળ નિયત કરેલી લઘુત્તમ લાયકાત ધરાવતા શિક્ષકો પૂરતી સંખ્યામાં ન હોય, ત્યારે કેન્દ્ર સરકાર તેને જરૂરી લાગે તો જાહેરનામું બહાર પાડીને વધુમાં વધુ 5 વર્ષના સમય માટે શિક્ષક તરીકે નિમણૂક માટે લઘુત્તમ લાયકાત તે જાહેરનામાને નિર્દિષ્ટ કરવામાં આવે તે હેઠળ છૂટછાટ મૂકી શકશે. એટલે મિત્રો કે જ્યારે લઘુત્તમ લાયકાત વાળા શિક્ષકો ન મળે તો 5 વર્ષ માટે એનાથી ઓછી લાયકાતના ધારા ધોરણો મુજબ એની ભરતી થઈ શકે અને 5 વર્ષની અંદર એ લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ એવી વાત કરવામાં આવી છે. પરંતુ આ અધિનિયમના અમલ વખતે જે શિક્ષક પેટા કલમ 1 હેઠળ નિયત કરેલી લઘુત્તમ લાયકાત ધરાવતા ન હોય તેણે 5 વર્ષની અંદર આવી લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવાની રહેશે. પણ મિત્રો અત્યારે તો ખૂબ જ લાયકાત વાળા શિક્ષકો પણ અવેલેબલ છે અને સારું એવું અત્યારે તો પીએચડી, ગ્રેજ્યુએશન, એમએ બીએડ વાળા શિક્ષકો પણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા હોય છે. તો કલમ 23માં શિક્ષકો માટેની નિમણૂક લાયકાતને તેના ધારા ધોરણો અને તેમની ફરજોની વાત છે. હવે કલમ 24ની અંદર શિક્ષકોની ફરજ અને ફરિયાદનું નિવારણની વાત કરવામાં આવી છે. તો આપણે જોઈ લઈએ તો શિક્ષકોની ફરજો અને ફરિયાદનું નિવારણ કલમ નંબર 24 આરટી એક્ટ 2009 કલમ 23ની પેટા કલમ 1 હેઠળ નિમાયેલ શિક્ષક નીચેની ફરજો બજાવશે. ખાસ શિક્ષક મિત્રોએ આ કલમનો અભ્યાસ કરી લેવો કે ભાઈ આપણે શાળામાં શું શું કરવાનું છે, શું એટલે કયું કયું કાર્ય આપણે કરવાનું છે, કે ભાઈ આપણી શું ફરજ છે અને આપણે એક શિક્ષક તરીકે જ્યારે શાળામાં 11 થી 5માં જઈએ ત્યારે આપણે આપણો સમય કઈ રીતે એનો સદુપયોગ થાય, પૂરતો બાળકોને ન્યાય મળે, એના માટે મિત્રો ખાસ હું દરેક શિક્ષક મિત્રને અપીલ કરું છું કે કલમ 24નો અભ્યાસ કરી લેવો. જો શિક્ષકને આપણે એક શિક્ષક હોઈએ અને કલમ 24 ન જાણતા હોઈએ તો આપણે એક શિક્ષક તરીકે યોગ્ય નથી. માટે કલમ 24 હું તો બધાને કહું છું કે આરટી એક્ટ પૂરેપૂરું મોઢે હોવું જોઈએ દરેક શિક્ષકોને. તો આપણે કલમ 24 અંતર્ગત શિક્ષકોની ફરજો અને ફરિયાદનું નિવારણ અંતર્ગત શાળામાં હાજર રહેવા માટે નિયમિત રહેશે, નિયમિત શાળામાં હાજર રહેશે અને સમયનું પાલન કરશે, પહેલી વાત. બીજી વાત, કલમ 29ની પેટા કલમ 2ની જોગવાઈઓ અનુસાર અભ્યાસક્રમ ચલાવશે અને તેનો પૂરો કરશે. સમય મર્યાદામાં અભ્યાસક્રમ ચલાવી અને પૂરો કરશે. નિર્દિષ્ટ સમયની અંદર સંપૂર્ણ અભ્યાસ પૂરો કરશે કે સમય પ્રમાણે તે અભ્યાસ પૂરો કરશે. બાળકના માતા પિતા અને વાલી સાથે નિયમિત બેઠક યોજી બાળકોની હાજરીની નિયમિતતા, ભણવાની શક્તિ, ભણાવવામાં સાધેલ પ્રગતિ અને બાળક અંગે બીજી કોઈ પણ પ્રસ્તુત માહિતી જણાવશે.
એટલે કે એક શિક્ષક તરીકે બાળક સતત અભ્યાસમાં રહે એના માટે એના વાલીના કોન્ટેક્ટમાં રહેવાનું છે. વાલીને બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે, બાળકની આવડત વિશે, બાળકની ખાસિયત વિશે, બાળકમાં શું યુનિક છે તેની વાત, બાળક ભણવામાં કેટલું નિયમિત છે, ભણવામાં એની કેટલી શક્તિ છે, ભણવામાં કેટલી પ્રગતિ કરી છે, આ અંગે આપણે વાલી સાથે સતત વાર્તાલાપ કરી બાળકની શૈક્ષણિક કારકિર્દીમાં સહયોગી થવાની વાત કલમ 24ની અંદર કરવામાં આવી છે એક શિક્ષકની ફરજ તરીકે. એના પછી 6માં જોઈએ તો નિયત કરવામાં આવે તેવી બીજી ફરજો બજાવશે. પેટા કલમ 1માં નિર્દિષ્ટ કરેલી ફરજ શિક્ષક ન બજાવે તો તેને લાગુ પડતા સેવા નિયમો અનુસાર તેની સામે શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. કોઈ પણ શિક્ષક શાળામાં આવીને મોબાઈલ પર બેસી રહે છે, શિક્ષણ કાર્ય કરતા નથી, તો એમની સામે કલમ 24 અંતર્ગત શૈક્ષણિક શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. પરંતુ આવા શિસ્ત વિષયક પગલાં લેતા પહેલા આવા શિક્ષકને સુનાવણીની યોગ્ય તક આપવાની રહેશે કે શા માટે પોતે આ કાર્ય નથી કર્યું, એ પણ સાંભળવાનું રહેશે. એના પછી આપણે કલમ નંબર 25ની અંદર જોઈ લઈએ તો ખાસ મિત્રો યાદ રાખની મોસ્ટ આઈએમપી કલમ છે કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર. આ અધિનિયમ શરૂ થયાની તારીખથી 6 મહિનાની અંદર સંબંધિત સરકારે અથવા સ્થાનિક સત્તા મંડળે અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબ વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર દરેક શાળામાં જળવાય તે સુનિશ્ચિત કરશે. મિત્રો 1 થી 5ની શાળા અને 6 થી 8માં વિદ્યાર્થી શિક્ષક રેશિયો એટલે કે કેટલા વિદ્યાર્થીઓ શિક્ષક કેટલા મળશે એની વાત આ કલમમાં કરવામાં આવી છે. કે બીજી આપણે વાત કરીએ કે કોઈ પણ શાળા અથવા તો કચેરીમાં નોકરી કરવા દેવાય નહીં. એટલે કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર જાળવવાના હેતુ માટે શાળામાં મુકાયેલ શિક્ષકને બીજી કોઈ શાળા અથવા તો કચેરીમાં નોકરી કરવા દેવાશે નહીં, અથવા તો કલમ 27માં નિર્દિષ્ટ કરેલ હેતુ સિવાય બીજા કોઈ બિન શૈક્ષણિક કાર્ય માટે મોકલવાશે નહીં. મિત્રો ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે કઈ કલમ એવી છે કે એમાં શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્ય પર ન મૂકવાની વાત કરવામાં આવી છે. તો કલમ તમારે યાદ રાખવાની છે. કલમ 25 અંતર્ગત વાત કરવામાં આવી છે. 27માં નિર્દિષ્ટ કરેલ તે હેતુ સિવાય કલમ 27 હવે આવશે. આપણે જોઈશું કલમ 27માં કઈ કઈ સેવાઓ કરવાની છે, કઈ કઈ ફરજ બજાવવાની છે અને શું નથી કરવાનું એની વાત છે. તો કલમ 24 અંતર્ગત કલમ 25 અંતર્ગત શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરની વાત કરવામાં આવી છે. 1 થી 5માં 30 વિદ્યાર્થીએ એક શિક્ષકની વાત છે અને 6 થી 8માં 35 વિદ્યાર્થીએ એક શિક્ષકની વાત છે. ઓછામાં ઓછો 35નો ક્લાસ હોય તો એક શિક્ષક મળે, એટલે કે એક ભાષાનો મળે, એક ગણિતનો મળે ને એક વિજ્ઞાનનો મળે છે. એક વર્ગ થાય તો એક વિષય મુજબ એક શિક્ષક મળે છે. પણ જો 1 થી 5ની શાળા હોય તો એમાં 30 વિદ્યાર્થીએ એક શિક્ષક મળે છે. તો આપણે આ રેશિયો નીચે હમણાં આવશે કોષ્ટકમાં આપણે જોઈ લઈશું. એના પછી કલમ 26માં જોઈએ તો શિક્ષકોની ખાલી જગ્યા ભરવા બાબત. કલમ 26માં શિક્ષકોની ખાલી જગ્યા ભરવી. સંબંધિત સરકાર અથવા તો સ્થાનિક સત્તા મંડળે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલ નાણાંમાંથી સ્થપાયેલ માલિકીની નિયંત્રણ થયેલી કે નાણાંની સારી એવી સહાય મેળવતી શાળા સંબંધમાં નિમણૂક અધિકારી તેના નિયંત્રણ હેઠળની શાળામાં શિક્ષકોની મંજૂર કરેલ કુલ સંખ્યાના 10% કરતાં વધારે નહીં જગ્યાઓ ખાલી ન રહે તે સુનિશ્ચિત કરશે. સરકારની સહાયથી ચાલતી સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક જે આપણા અધિકારી છે એમણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ શાળામાં 10%થી વધારે શિક્ષકોની ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં. ઓછામાં 10%થી ઓછી 10% કે તેથી ઓછી શિક્ષકોની ખાલી જગ્યા રહે તો ચાલે, પણ 10%થી વધારે હોય તો શિક્ષકની ભરતી કરવાની જવાબદારી નિમણૂક અધિકારીની રહેશે, એવું કલમ 26 કહે છે. એના પછી આપણે કલમ 27માં જોઈએ તો શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા ઉપર પ્રતિબંધ. ખાસ યાદ રાખવાનું મિત્રો, કલમ 27 શું કહે છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામ પર મૂકવા નહીં.
10 વર્ષે કયા કયા હેતુ માટે શિક્ષકોને જવાબદારી આપી શકાય? તો 10 વર્ષીય વસ્તી ગણતરી, આપત્તિ રાહત ફરજ અને સ્થાનિક સત્તામંડળ અથવા રાજ્ય વિધાનસભા અથવા સંસદની ચૂંટણીને લગતી ફરજો સિવાય કોઈ પણ શિક્ષકને કોઈ બિન શૈક્ષણિક હેતુ માટે મોકલવા નહીં. 10 વર્ષીય વસ્તી ગણતરી છે, આપત્તિ રાહત છે, અને બીજી તો કે બિન શિક્ષણ, અને ત્રીજું ચૂંટણીને લગતી કામગીરી સિવાય કોઈ પણ કામગીરી શિક્ષકોએ કરવાની નહીં એવી કલમ 27 કહે છે. પણ આજકાલ તો નવા પરિપત્રો છતાં પણ થઈ જાય છે. તીડ ઉડાડવા કે કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મૂકી દેવા, આવા ઘણા બધા કાર્યક્રમો આજે શિક્ષક મિત્રો સારો એવો સહયોગ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારને આપી રહી છે. એવા કોઈ રથયાત્રા છે અથવા તો કોઈ ઘણા બધા સરકારના એવા કાર્યક્રમ છે, સેવા સેતુ કાર્યક્રમ છે, આવા અનેક બીજા કાર્યક્રમોમાં અવારનવાર શિક્ષકોને જવાબદારી આપતા હોય છે, અને શિક્ષકો પણ એમાં કોઈ આનાકાની કર્યા વગર સ્વીકારી લેતા હોય છે. પણ મિત્રો, ખાસ આરટી એક્ટમાં એવી જોગવાઈ છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામ પર મૂકવા નહીં. 3 કાર્યો એમને ફરજ છે, એમને કરવા જ પડે અને હોંશથી કરવા પડે. એક તો 10 વર્ષીય વસ્તી ગણતરીમાં સહયોગ આપવાનો હોય છે. કોઈ એવી આપત્તિ, વાવાઝોડું છે, ભૂકંપ છે, પૂર છે, આ મોટી હોનારત છે, તો એ સમયે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે, એપિડેમિક છે, ફ્લડ છે, આમાં આપણી ફરજ છે કે આપણે સરકારને મદદ કરીએ. ઇલેક્શનમાં આપણે સરકારને મદદ કરીએ. પણ શિક્ષકોનો સ્વભાવ છે, સરકાર ગમે તેવી કામગીરી આપે છે તો આપણે કરતા હોઈએ છીએ. પણ કલમ 27 અંતર્ગત 3 વસ્તુ પરીક્ષા માટે યાદ રાખવાની: 10 વર્ષીય વસ્તી ગણતરી, આપત્તિ રાહત ફરજ અને ચૂંટણીને લગતી ફરજ. હવે આપણે કલમ 28 અંતર્ગત જોઈએ તો શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ છે. કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા તો ખાનગી શિક્ષણની પ્રવૃત્તિ કરી શકશે નહીં. એટલે સરકારી શાળામાં જે મિત્રો છે, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો છે, એમણે ખાનગી ટ્યુશન કરવાના નથી. શાળામાં ધગશથી ભણાવવાનું છે. એવી કલમ 28માં કહે છે કે શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકશે નહીં. હવે આપણે પ્રકરણ 5ની મિત્રો વાત કરીએ તો છેલ્લું પ્રકરણ છે. પ્રકરણ 5માં અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું એવી વાત કરવામાં આવે છે. ના હજી મિત્રો પ્રકરણ ચાલુ રહેશે. 7 પ્રકરણ અને 38 કલમો છે આમાં કુલ. એટલે પ્રકરણ 5મું હજી છે કે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. એની વાત કરીએ તો કલમ 29 એમ કહે છે કે પેટા કલમ 1 હેઠળ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ નિયત કરતી વખતે શૈક્ષણિક સત્તામંડળની નીચેની બાબતો ધ્યાને લેશે. પહેલી વાત છે તો કે સંવિધાનમાં દર્શાવેલ મૂલ્યો અને સુસંગતતા, બાળકનો સર્વાંગી વિકાસ, બાળકમાં જ્ઞાન, ક્ષમતા અને બુદ્ધિશક્તિનું નિર્માણ, બાળકની શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ, બાળકને સુસંગત અને બાળ કેન્દ્રી પ્રવૃત્તિઓની શોધ સંશોધનો મારફત ભણતર, શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી બાળકની માતૃભાષા રહેશે, બાળકને ડર, માનસિક આઘાત, ચિંતાથી મુક્ત બનાવવો, બાળક એટલે કે ફ્રી માઇન્ડેડ બનાવવો, બાળકે તેના વિચાર મુક્તપણે વ્યક્ત કરવામાં મદદ કરવી, ફ્રી બેકગ્રાઉન્ડ આપી દેવું, બાળકના જ્ઞાનની સમજ અને તેની સાથે પ્રયોજન શક્તિનું સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન. આ બધી વાત મિત્રો કલમ આપણે જોઈ તો પ્રકરણ 5ની કલમ 29માં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કેવી રહેશે એની વાત છે. તો કે બાળકના સર્વગ્રાહી વિકાસ થાય એવી વાત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કલમ 29 અંતર્ગત કરવામાં આવી છે. હવે મિત્રો કલમ 30માં જોઈએ તો પરીક્ષા અને શિક્ષણ પૂરું કર્યાનું પ્રમાણપત્ર. મોસ્ટ આઈએમપી: બાળક પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું થતાં સુધીમાં બોર્ડની કોઈ પણ પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. બાળક પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું થતાં સુધીમાં બોર્ડની કોઈ પણ પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. બુનિયાદી પાયાનું શિક્ષણ એટલે ધોરણ 1 થી 8માં કોઈ પણ બોર્ડની પરીક્ષા રહેશે નહીં એવી વાત કરવામાં આવી છે. એના પછી પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવે તેવા સ્વરૂપમાં
અને તેવી રીતે પ્રમાણપત્ર આપવામાં આવશે. તો કે અહીંયા પરિણામ પત્ર છે, એનું પછી શાળાનો દાખલો છે, સતત અને સર્વગાહી મૂલ્યાંકનની વાત છે. તો આ પત્રક જી છે, પત્રક એફ છે, પત્રક સી છે, પરિણામ પત્રક છે. તો આ બધા આપણે એમને પરીક્ષા જ્યારે પૂરી થાય છે તો એ વખતે વાર્ષિક પરીક્ષાના અંતે આપણે વિદ્યાર્થીને બુનિયાદી પાયાનું શિક્ષણ પૂરું થાય, પાયાનું બુનિયાદી શિક્ષણ, ત્યારે પ્રમાણપત્રો આપવા, એવી વાત કલમ 30ની અંતર્ગત કરવામાં આવી છે. હવે આપણે પ્રકરણ 6માં જોઈ લઈએ તો મિત્રો, કલમ 31 બાળકોના શિક્ષણના અધિકાર અંગે નજર રાખવી. મોસ્ટ આઈએમપી, મોસ્ટ ઓફલી એક્ઝામમાં પૂછાય છે કે પ્રકરણ 6નું નામ તો બાળકના અધિકારનું રક્ષણ, કલમ 31 અંતર્ગત બાળકના શિક્ષણના અધિકાર અંગેની નજર. તો બાળકના અધિકાર રક્ષણ માટે ધારા નંબર 2005-2006નો ચોથા એટલે કે કલમ 3 હેઠળ રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેની રાષ્ટ્રીય આયોગ એટલે કે રાષ્ટ્રીય આયોગ અથવા તો કલમ 17 હેઠળ રચાયેલ બાળકોના હકના રક્ષણ માટે રાજ્ય આયોગ NCPCR એટલે કે રાષ્ટ્રીય આયોગ અને GSCPCR એટલે કે રાજ્ય આયોગ, આ બંનેની વાત કરવામાં આવી છે. બાળકોને રક્ષણ માટેની વાત કલમ 31માં કરવામાં આવી છે. તો કે આ ધારાથી અથવા તેની નીચે તેના નીચે પૂરા પાડેલ હકની સલામતી અને તપાસવી અને તેની સમીક્ષા કરવી, તેના અસરકારક અમલ માટે પગલાંની ભલામણ કરવી, બાળકના નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણના અધિકારને લગતી ફરિયાદો અંગે તપાસ કરવી, બાળકના અધિકારના રક્ષણ માટેના આયોગ ધારાની કલમ 15 અને 24 હેઠળ જોગવાઈ કર્યા મુજબ જરૂરી પગલાં લેવા. પછી બીજું જોઈએ તો કે પેટા કલમ 1ના ખંડ ગ હેઠળ બાળકના નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણને લગતી કોઈ પણ બાબતમાં તપાસ કરવી અને ઉક્ત આયોગને બાળકોના હકના રક્ષણ માટે ઉક્ત આયોગને લગતી ધારાઓની અનુક્રમે કલમ 14 અને 24 હેઠળ તેને સોંપાયેલ જે તે સત્તા રહેશે. મિત્રો ખાસ કહી દો કે કલમ 31 અંતર્ગત NCPCR અને GSCPCR એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ એટલે NCPCR અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ, એ બે રાજ્ય બાળ સુરક્ષા પરિષદ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા પરિષદની વાત કરવામાં આવી છે કલમ 31. કલમ 32માં ફરિયાદ નિવારણ. તો કે કલમ 31માં કોઈ પણ દર્શાવ્યું હોય તેમ છતાં આ ધારા હેઠળ બાળકના અધિકારને લગતી કોઈ પણ ફરિયાદ હોય તેવી વ્યક્તિ તેના ક્ષેત્ર અધિકાર ધરાવતા સ્થાનિક સત્તામંડળને લેખિત ફરિયાદ કરી શકશે. બીજી વાત તો કે અહીંયા ફરિયાદના નિવારણની વાત કલમ 32ની અંતર્ગત કરવામાં આવી છે. શિક્ષણને લગતી કોઈ ફરિયાદ છે તો શિક્ષકોને લગતી કોઈ ફરિયાદ છે તો ફરિયાદ નિવારણની વાત કલમ 32માં છે. ફરિયાદ મળ્યા પછી સ્થાનિક સત્તામંડળ સંબંધિત પક્ષકારોને સાંભળવાની યોગ્ય તક આપ્યા પછી 3 મહિનાની અંદર જ્યારે કોઈ પણ ફરિયાદ આવે છે તો સક્ષમ સ્થાનિક સત્તામંડળે એ 3 મહિનાની અંદર તે બાબતે નિર્ણય લેવાનો રહેશે. સ્થાનિક સત્તામંડળના નિર્ણયથી નારાજ કોઈ વ્યક્તિ હોય તો બાળકના અધિકારના રક્ષણ માટે રાજ્ય આયોગ અથવા તો યથા પ્રસંગે કલમ 31ની પેટા કલમ 3થી નિયત કરેલ સત્તામંડળને અપીલ કરી શકશે. 3 મહિના સુધી પણ જો કોઈ ધ્યાન મંડળ દ્વારા અપાય નહીં સંસ્થાને, અપીલ કરતાની કોઈ અરજી ધ્યાને ન લેવાય તો 3 મહિના પછી બાળકના અધિકારના રક્ષણ માટે રાજ્ય આયોગને ભલામણ કરી શકાય છે. એના પછી આપણે જોઈએ તો અપીલનો નિર્ણય બાળકના હકના રક્ષણ માટેનો રાજ્ય આયોગ અથવા તો કલમ 3ની પેટા કલમ 1 ખંડ ઘ હેઠળ સ્થપાયેલ 31ની પેટા કલમ હેઠળ સત્તામંડળ કરશે. એટલે કે અપીલનો નિર્ણય છે એ રાજ્ય આયોગ અને કેન્દ્ર લેવલે રાષ્ટ્રીય આયોગ એનો આખરી નિર્ણય આપશે અપીલનો, એવી વાત કરવામાં આવી છે. હવે આપણે કલમ 33માં મોસ્ટ આઈએમપી કલમ 33 એટલે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના એટલે કે NCPCR નેશનલ કાઉન્સિલ ફોર ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ. કેન્દ્ર સરકાર જાહેરનામું બહાર પાડીને પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસના ક્ષેત્રમાં જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી
વ્યક્તિઓમાંથી કેન્દ્ર સરકારને જરૂરી લાગે તેવી વધુમાં વધુ 15 સભ્યોની બનેલી રાષ્ટ્રીય સલાહકાર સમિતિ હશે. એટલે કે NCPCR, નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ જે કમિટી છે, આયોગ છે કેન્દ્ર સરકારનો, તો એમાં રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં કેટલા સભ્યો હોય? તો 15, વધુમાં વધુ 15. કોણ નિયુક્ત કરે? તો કે કેન્દ્ર સરકાર નિયુક્ત કરે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિના કાર્યો આ ધારાની જોગવાઈના અસરકારક અમલ અંગે કેન્દ્ર સરકારને સલાહ આપશે. તો કે ભાઈ આ જે NCPCR છે એ શિક્ષણને લગતી જોગવાઈઓ અંગે સરકારને સલાહ, કેન્દ્ર સરકારને સલાહ સૂચન આપશે એવી વાત કલમ 33. કલમ 33 એટલે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના NCPCR. એના પછી આપણે જોઈએ કલમ 34, તો રાજ્ય સલાહકાર સમિતિની રચના એટલે કે GSCPCR. રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસના ક્ષેત્રમાં જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી વ્યક્તિઓમાંથી રાજ્ય સરકારને જરૂરી લાગે તેવી વધુમાં વધુ 15 સભ્યોની બનેલી રાજ્ય સલાહકાર સમિતિની રચના કરશે એવી વાત કલમ 34ની અંતર્ગત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ તો કલમ 34 એટલે રાજ્ય સલાહકાર સમિતિની રચના. એના પછી જોઈએ તો કે રાજ્ય સલાહકાર સમિતિના કાર્યોમાં આ ધારાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે રાજ્ય સરકારને સલાહ આપશે કે આ સમિતિના સભ્યો છે એ રાજ્ય સરકારને સલાહ આપશે શિક્ષણને લગતી બાબતોની. અને રાજ્ય સલાહકાર સમિતિના સભ્યોની નિમણૂકની શરતો અને આપવાના ભથ્થા નિયત કર્યા મુજબ રહેશે. એના પછી મિત્રો પ્રકરણ 7માં પ્રકીર્ણ છે, એમાં કલમ 35ની આપણે વાત કરીએ. છેલ્લું લાસ્ટ પ્રકરણ છે પ્રકીર્ણ, વધ્યું ઘટ્યું પ્રકીર્ણ એટલે. અને એમાં કલમ 35 અંતર્ગત માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા એટલે કલમ 35. કેન્દ્ર સરકાર આ ધારાની જોગવાઈઓના અમલ માટે પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ સંબંધિત સરકાર અથવા સ્થાનિક સત્તામંડળને આપશે. આ ધારાઓની જોગવાઈના અમલ બાબતમાં સંબંધિત સરકારે પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ અને તેવા આદેશ સ્થાનિક સત્તામંડળ અથવા તો શાળા સંચાલન સમિતિને આપશે. પછી આ ધારાની જોગવાઈના અમલ અંગે સ્થાનિક સત્તામંડળ શાળા સંચાલક સમિતિને યોગ્ય લાગે તેવી સૂચનાઓ અને તેવા આદેશ આપશે. હવે કલમ 36 આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. આજના વિડીયોમાં આપણે આટલા સુધી અટકશું. દરેક મિત્રોને ખૂબ ખૂબ આભાર. આ વિડીયો અંત સુધી જોજો દરેક મિત્રો, અને ખાસ કરીને શિક્ષકો માટે તો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો દરેક મિત્રોને આભાર. ગુડ નાઇટ. થેન્ક યુ.